નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 24/3/2026 મંગળવાર. આજની જાણકારી લેતા પહેલાં જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત કેટલા વાગે અને આજનો રાહુ કાળ ક્યારે. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:21 બપોરે 1:10 સુધી રહેશે. આજનો રાહુકાળ બપોરે 3:49 બપોરે 5:20 સુધી રહેશે. આ સમયમાં બને ત્યાં સુધી કોઈ સારું કામ ન કરવું. તો મિત્રો, હવે જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને પોતાના વ્યસનોથી દૂર રહેવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ ખોટા માણસની સંગત કરવી નહીં. આજે કયા દેવ આપણને સહાયક થઈ શકે? તો આજે હનુમાનજી તમને સહાયક થઈ શકે છે. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે? તો આજે તમારા લોહીમાં બગાડ આવી શકે. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે લાલ વસ્ત્રનું દાન કરવું જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ સ્ત્રી પાત્ર સાથે ઝઘડો નહીં કરતા. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આપને સહાયક થઈ શકે. તો મિત્રો, આજે માતા મા લક્ષ્મી અને સરસ્વતી આ બંનેની કૃપા તમને પ્રાપ્ત થતી દેખાય છે. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે છે? તો શરીરના હાડકાં આપણે પરેશાન કરી શકે છે. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે મીઠું ખાવાનું ખાઈ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? તમારે આજે પરિવારથી દૂર નથી જવાનું. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. તો આજે ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મી તમને સહાય કરી શકે છે. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે? તો આજે તમારા કમર નીચેના ભાગોમાં નસો તમને પરેશાન કરી શકે છે. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીની સામે બેસીને થયેલી ભૂલની માફી માંગવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ બીજાના કામમાં દખલગીરી નહીં કરતા. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક થઈ શકે. તો મિત્રો, આજે હનુમાનજીની આરાધના કરજો. હનુમાનજી તમને સહાયક દેખાય છે. શરીરમાં કયું અંગ તમને પરેશાન કરી શકે છે? આજે તમારા મનના વિચારોમાં વિકાર આવતો દેખાય. સિંહ રાશિવાળાએ આજે શું કર્યું? સિંહ રાશિવાળાએ આજે મોસાળ પક્ષ કે સાસરા પક્ષમાં સંબંધ બગડો હોય ને તો એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ રીતે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. તો આજે ભગવાન સૂર્યનારાયણ આપણને સહાય કરતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે? તો આજે માથાનો દુખાવો તમને પરેશાન કરી શકે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે મસૂરની દાળ ઉવારીને દાન કરવી જોઈએ અથવા નદીમાં પધરાવવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે વધુ પડતા લાગણીશીલ નથી થવાનું. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. તો મિત્રો, આજે તમારા કુળદેવી અને મા દુર્ગા આ બંને શક્તિના તમને આશીર્વાદ મળતા દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે? તો આજે તમારી પીઠના સ્નાયુઓ તમને પરેશાન કરી શકે છે. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર
કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વડાએ આજે કોઈ પણ કામમાં ધીરજ રાખવી જોઈએ અને ધીરજ રાખીને પોતાના કામને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ પાસેથી રૂપિયા વ્યાજે લેવા નહીં. તો આજે કયા દેવી દેવતા સહાયક છે? તો આજે ભગવાન નરસિંહ તમને સહાયક થતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો આપણા બે હાડકા વચ્ચે રહેલા જોઈન્ટ્સ આપણને પરેશાન કરી શકે છે. વૃશ્ચિક રાશિ વડાએ આજે શું કર્યું? વૃશ્ચિક રાશિ વડાએ આજે ખાસ ગણપતિને બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે સરકાર વિરુદ્ધનું કોઈ પણ કામ કરવું નહીં. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. તો આજે હનુમાનજીની પૂર્ણ કૃપા તમારી પર ઉતરતી દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આજે આપણા શરીરનું લોહી આપણને મુશ્કેલીમાં મૂકી શકે. ધનરાશિ વડાએ આજે શું કરે? ધનરાશિ વડાએ આજે કોઈને કરેલો વાયદો પૂર્ણ કરવો જોઈએ. શું નથી કરવાનું? આજે ધંધામાં કોઈ નવો ભાગીદાર જોડવો નહીં. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. તો આજે કુબેરજી અને ભગવાન વિષ્ણુ આ બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપનું ખરાબ થઈ શકે? તો આજે શરીરના મસલ્સ તમને પરેશાન કરી શકે. મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વાળાએ આજે પોતાના ધંધાકીય હિસાબ કિતાબમાં ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરતા. તો આજે કયા દેવી દેવતા સહાયક છે? તો આજે ભગવાન શનિ અને વિષ્ણુ આ બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ પરેશાન કરી શકે છે? તો મિત્રો આજે તમને શરીરમાં રહેલા તમારા મસલ્સ અને એમાં રહેલા નાના નાના જ્ઞાનતંતુઓમાં પરેશાની આવતી દેખાય છે. કુંભ રાશિ વડાએ આજે શું કરવું? કુંભ રાશિ વડાએ આજે લાલ ગાયની સેવા કરવી જોઈએ. લાલ ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે મંગળવાર છે. મોટા ભાઈ સાથે ઝઘડો નહીં કરતા કે નાના ભાઈ સાથે મન મોટાવ નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે ભગવાન વિષ્ણુ તમને ચોક્કસ રીતે સહાય કરે અને શનિની પૂર્ણ કૃપા તમને પ્રાપ્ત થતી દેખાય. શરીરમાં કયું અંગ પરેશાન કરી શકે છે? તો મિત્રો આજે તમારી કરોડરજ્જુ તમને પરેશાન કરી શકે છે. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે કોઈ અંધ વ્યક્તિની સેવા કરવી જોઈએ અને જમવાનું જમાડવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે પ્રસાદ માંગીને નહીં ખાતા. તો મિત્રો હવે જોઈએ કયા દેવી દેવતા સહાયક છે. તો આજે ભગવાન વિષ્ણુ અને શનિ મહારાજ બંનેની સહાય તમને મળતી દેખાય. શરીરમાં કયું અંગ ખરાબ થઈ શકે છે? તો મિત્રો આજે તમારા પગની ઘૂંટી અને પંજો આ બંને અંગ તમને પરેશાન કરી શકે છે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.